લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હારીજ શહેર બન્યું ગંદકીનું સામ્રાજ્ય, જોવા મળ્યા ગંદકી કચરાના ઢગ। હારીજ શહેરમાં વારંવાર ભૂગર્ભ ગટરો ઉભરાવી જાહેર માર્ગો ઉપર ગંદા પાણી રેલાવા ઠેર ઠેર કચરો ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ ચાંદીપુરા વાયરસ રોગે ગુજરાતમાં પગ પેસારો કર્યો છે અને ગુજરાતમાં કેસો બની રહ્યા છે। ત્યારે નગરપાલિકા નગર ઘોર નિંદ્રામાં હોય એમ જોવા મળી રહી છે। હારીજ શહેર વિકાસ કમિટી દ્વારા આ બાબતે હારીજ ચીફ ઓફિસરને લેખિત અરજી આપી શહેરમાંથી ગંદકી કચરાના ઢગ તેમજ દવાનો છંટકાવ કરવા માટેની રજૂઆત કરવામાં આવી। તેમ છતાં પણ શહેરમાં તેમજ સ્કૂલ પાસે ગટરના ગંદા પાણીના ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। આ રોગ નાના ભૂલકાઓમાં જોવા મળતો હોય। કેપી હાઈસ્કૂલ પાસે ગટરના ગંદા પાણીમાં ચાલી વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ રહ્યા છે। નગરપાલિકા બાબતે જાગૃત બનશે કે પછી શહેરમાં રોગચાળાને ફેલાવાની રાહ જોશે।